ગયો છે. એલા એ રવિડો છે ન્યા? એ રવિડા ક્યાં વયા ગયા રવિન બાપા? એ રવિન બાપા, એ પોપટ હતા ડોહો છે ન્યા? અરે રે રવિન બાપા, એ રવિન બાપા, રવિડા એ રવિના બાપા ક્યાં વયા ગયા? તમે અહીંયા શું કરો છો? હું આ ગગાને ગોતવા નીકળો છું. હું તમને ગોતવા નીકળી છું. જડી ગયા એકબીજાને. હવે છોકરો જડે કે ન જડે, હવે આપણે રોટલા ખાઈ લઈ. એ આપણે આપણું ન કરાય, છોકરો છે તો બધુંય છે, આપણે થઈ ગયા ગઈઢા. તે હું શું કહું છું, હા ઈ ભલે વેલા મોડો આવે, આપણે ઘરે જઈને એની વાટ જોઈ. અને છોકરાને હે ને બહુ તમે ખીજાવમાં જુવાન દીકરાને આટલું બધું ન કહેવાનું હોય. હા પણ જો ઉષા વધારે સડી ગયા છે, પડતી નહીં. હવે ઉતરશું પડે આપણે તો ઉતરી જાહું. હવે ઉતરશું કેમ? આમણું ઉતરવું નકર તમે ત્યાંથી ઉતરો, હું અહીંથી ઉતરી જાય. ઠેકડો મારી ના ભાંગી દે ટાટિયા. અટાણે કેવી મીઠી વાતો કરો, બાજો તો એ કડવા ઝેર જેવા લાગો. ઈ તો બોલાય જાય. ઘર હોય ને બધું હોય ભાઈ. આ છે ને સંસાર છે ને, હા. ઈ એક જાતનું સકડોળ છે. ઘડી કૂસું જાય, ઘડી ઘેઠું જાય. સંસાર તો સીધી કેડી છે, પણ કઈક કઈક સગડોળે તમે સડાવી દ્યો છો. જોજે પાણો રડીને પગ માથે ન આવે ને ઘર પૂરું થઈ જાય. હાથ તો પકડો. લે હાલો હાલ લો, છોકરાને ખીજાતા નહીં હોય. ન વઢું તારા હમ બસ. હવે ખાવાનું દે ને બાપા, પેટમાં ગલુડિયા બોલે છે. તી કઈ મારે સારા હાથ નથી. એ બાપા, તારો છોકરો તો આવ્યો નહીં, ખાવાનો ટાઈમ થઈ ગયો તોય. તારો તારો કરો માં ભેગો નથી આવી. સાસ આટલી જ છે. બે ગયા ખાવા? હા કાઢ નાખ પગર ખા ખા. બીજા કેમ બટા ભૂખ નથી લાગી મારા દીકરા? ભૂખ તો કેટલી લાગી હતી, પણ તમે બોલાવો તો થાય ને. હું તાર બાપા બે ગોતવા નીકળત, પણ તું આખો નીકળી ગયો છે. પેટમાં બરતું તું હાવ. જેમ તે ખાવ પછી એસિડિટી થાય. આ ઘરના રોટલા ખાતા શું તમને વાટ હાલે છે? એક એસિડિટી નથી થાતી, ભૂખ લાગી હતી એટલે પેટમાં બરતું તું. તો વેલા હાથ નો આવે. પછી કામ આવી ગયો, હવે હું હવે ધરાઈને ખાઈ લેવું શું આજ તો. આમ આવી ગયું તો એટલે રિલાયન્સ માં તો પાર્ટનર છો. હાય લાય થારી આમણી. બોલતો નહીં, ખાઈ લે. સુરમું કર્યું છે, ખાઈ હાવ કર્યું. લાય આમનું. બા આ હું છે? બટા શાક ને રોટલા. બા મને નથી ભાવતું કાયમ બટેકાનું શાક, ગળા હેઠે જ નથી ઉતરતું મારે. હશે મારા દીકરા, કાલ તને બેજું બનાવી દઈશ. હા? મારે શું કરું? કુવામાં જઈને પડો. ખાવા ટાણે એમ કહો નથી ભાવતું નથી ભાવતું. તમે બધાય ધારી છે હું ખબર નથી પડતી કે રોટલા માથે બેઠા હોય તો રોટલા ખાઈ લેવાય ધરીને. બાપુજી આ બટેકાનું શાક કાયમ હું ખાઉં છું, આ ખીચડી કાયમ ખાઉં છું, કેમ ગળા હેઠે ઉતરે? પણ નહીં સમજો તમે, કોઈ વાતને નહીં સમજો. ખાવા બેહો ને એક ને એક માથાકૂટ. આ નથી ભાવતું આ નથી ભાવતું. કામ ધંધે જાવ તો ખબર પડે તમને બધાયને. ધીમે ધીમે. એમાં રાયડું હું પાડવા મેળા બાપુજી? મેં તો ખાલી મારા બાને વાત કરું છું, બીજું કઈ નથી કીધું. શું ધીમે ધીમે? તું મંડાણી છો. છોકરાને તે માથે સડાવ્યો છે, મોઢે સડાવ્યો છે છોકરાને. બાપુજી જેમ ફાવે એમ બોલો, નથી ખાવું જ નથી મારે. હા તો જાઓ, નો ખાવું હોય તો. રવિ, તમારે થોડીક નિરાયત રખાય, છોકરો ભૂખો વયો ગયો. રાખી નિરાત રાખી, આ જિંદગી આખી નિરાત રાખીને માં હમા થયા. મારે નથી ખાવું, છોકરો વયો ગયો ભૂખો. તમે ખાવ ધરાઈને.
ક્યાં ધુઆ ફુઆ થઈ જશે રમીદા? અહીંયા તો આય. હું સેલા બોલ ને. ક્યાં ધુઆ ફુઆ થઈ? એક તો મગજ ફરી ગયો હટાણ યાર, મને જવા દે ને. કાહું થયું? પેટમાં ભરે છે ભલા માણા, ભૂખ લાગી છે. હાલે હું ખવડાવી દઉં, હાલ ને. ખવડાવી હું દેવે ખાવ. કાહું થયું? આ જોને મારા બાપા એલા ખાવા બેવીને ત્યારે ડખો કરે મારા કોતેડા. કેટલા વર્ષથી સહન કરું છું, આજ તો નો મજા આવી ને તો હાલ તો થઈ ગયો. ઈ તો તું સહન કર, હું નો સહન કરું કઈ. હું તો બાપા હોય કે ગમે એ હોય જવાબ તો દઈ જ દઉં ત્યારે ને ત્યારે. શું કરવું હવે, આપને એમ થાય કે મોટા આપણે નથી બોલવું કાંઈ. જો ભણે ને એને હણવામાં કાંઈ વાંધો નથી રવિ. બાપા હોય તો કહી દેવાનું, માં હોય તો કહી દેવાનું. હવે કંઈક વિચારવું તો પડશે જ સૂર્યા. કેટલોક ટાઈમ સહન કરવું એ લોકોનું. હાલું નાસ્તો કરવા જાઉં છું, મને પેટમાં બરે છે. હાલ અરે હું આવું ભાઈ. હાલ હાલ. બા આખરે શાક ખારું થયું છે હો. આવ્યું ને મારા દીકરાને ભાઈ મને. તારે બટા છે ને મને કહી દેવાનું બા મારે આ શાક ખાવું છે હો. હા એ શાક તો બરોબર થયું છે પણ ખીચડી બરોબર થઈ છે. થોડીક આમ સડાવતી હોય ને તો મને ખાવાની મજા આવે. હા એ કહી દેવાનું. અને હું શું કહું છું હવામાં મારા ભાઈ ને ભાભી આવ્યા હતા અને કંકોત્રી દઈ ગયા છે. છોકરાના લગ્ન છે 10 દી પછી. તો બહુ તાણ કરીને કહી ગયા છે ને વાટે દોય તમે ભેગા ન થયા. તો જો 15 વર્ષ થયા તમે મારા ભાઈ ઘર નથી આવતા, પણ વરા પ્રસંગમાં તો જવું પડે ને. જો આ ફેર તમારે આવવું પડશે. રવિ કહી દે તાર બાપને. બાપુજી ગમે થાય મામાના ઘરે આપણે લગ્નમાં જવાનું થાય જ છે હો. એ તો જાઓ તમે બધાય. મામા મામા છોટી ગયા છો, ખબર નથી પડતી. 15 વર્ષ થયા વ્યવહાર બંધ છે આપણો. મેં એના ઘરે કોઈ દી પગ નથી મૂક્યો. ઈ માણાને આ ઘરમાં કેમ ધોડ્યું અવાય? એની બેન મરી છે, ઈ તો બિચારો આવે છે, તમે નથી જાતા. હું એમ કહું છું 7-8 જમાઈ નથી, હાથ કોટના તમે એક જ છો, તો વરે ખરે જાવું પડે. એને બધાય પૂછે છે કે બનેવી કેમ ન થાવતા. હું કેવું ગામમાં 5 માણાને પૂછ માં કેનો છે, મારો નથી. એ ગમેનો વાંક હોય હે ને, હગા છે એટલે હગા જ રહેવું. હા તો જાઓ બધાય જાઓ. મારા ભાઈ કોઈ દી હારા ન લાગ્યા તમને. તને તારા ભાઈ હારા લાગે છે ને, તું જા ન્યા જઈને હવે ખીચડી ખાજે. બસ તને શાંતિ થઈ જાય. નથી ખાવું મારે. નથી ખાવું. ખાઈ લે, હે ભૂખી થાય તઈ તો ખાઈ લે. મારે નથી ખાવું. બીજું માં કા બટા કે વાકા કાયલા જાવ છો? કેમ બેવડા વળી ગયા છો? આ હરખું નથી બટા. કા તબિયત હારી નથી? હારી જ છે. ઝાડા જેવું થઈ ગયું છે? ના રે ના, કઠણ પાણા જેવું ઉતરે છે. તો પછી તમને થયું છે હું? અશક્તિ આવી ગઈ છે, આજ ખાધું નથી બટા. બીજું માં તમારા ઘરમાં તમને ખાવાની કોણ ના પાડે? ધરાઈને ખાઈ લેવાય ને તમારે. કેમ ખાવું બટા, ધરાઈને કેમ ખાવું? અને ડોહાના મગજની ખબર છે, કોઈ દી ઈ ધણીએ ડખો કર્યા વગર ખાધું નથી. ખાવા બેહી 2 કોરિયા ભરીતા ગમે ને વાકમાં લઈને અને ધબધબાટી બોલાવે બટા. અન ઘરે ક્યાંથી ઉતરે? એ રોજ બાધે ખાવા ટાઈમે કાયમ છેલ્લા 15-17 વર્ષ ત્યાં આવું જ હાલે છે. એક દી રવિડો ભૂખ્યો રહે, એક દી હું ભૂખી રહું. અને ખાવા ટાણે ન બોલી તોય બાધે, બોલતા નથી, બોલી તો ઊંધું પાડે છે બટા. પછી અમે ઊભા થઈ જાય પણ ઈ તો પેટ ભરો મુઓ છે ડોહો. હબ હબ કરીને બધું ખાઈ લે, ઈ ધરાઈ રહી છે, અમે ભૂખા રહી છે. શું કરવું? અરે રે રાજુ બાપા એ તો હદ કરી છે. આમ જોવા જાય તો એવા બધા કઈ લાગે નહીં, મગજ ના કરાય તો આખા ગામને ખબર છે, પણ ઘરમાં આવું કરતા હોય ઈ થોડી કોઈને ખબર હોય. ઈ તો જેનું માણા જેની ભેગું રહેતું હોય એને ખબર હોય કે આ કેટલામાં છે, બાકી બહાર નાવને આ ભેદની શું ખબર હોય. હાલ બટા જાવું છે. આમ જો કઈ ઉપાધિ ન કરતા ને ખાઈ લેજો ને, કે કામકાજ હોય તો કેજો હો. ભલે ભલે બસારા. ખરેખર દયા આવ્યો. આ ડોહી બચારા હાવ હોજા છે લે. અને કેવું કેતા કે હોજા હોય ને એને જ માથા ફરેલા ભટકે.
ખવડી લઈને આવીશ અહીંયા. હા કાજલ ભાભી હારું હે ને? હારું હો, તમને કેમ છે? અમને હારું. આ પાણી ભર્યા કે કેમ પાછા આવ્યા? પાણી ભરવા જાઉં છું. આ નળ વયા ગયા. ઓલી જે નવી લાઈન નાખી છે ને મીઠા પાણીની, અહીંયા પીવાનું પાણી ભરવા જાઉં છું. થોડા વહેલા ઉઠી જતા હોય તો પાણી ભરાઈ જાય. અરે રે, મારે કેટલા કામ હોય તમને તો ખબર છે. ત્રણ છોકરા, છોકરાનો બાપ, મારા હાહુ, મારા હાહરા, પાછી બે જેઠાણીઓ હમણાં થોડીક આડી હાલે છે. ધંધાઈના કામ મારે કરવા પડે. છોકરા બોકરા તો હારા હે ને? બધું સારું જ છે બાપા, ભગવાનની દયા છે. પણ આ ઘરમાં થોડાક બધા આડા હાવડા હાલે ને આપણે લેડગો કર્યા કરી, બીજું તો જ હાલે. ઘરમાં આખું હોય ને તમારે આકાને સાંભળવાનું, નાકાને કાઢી નાખવાનું, તો તમે ઘરમાં ટકી શકો, નકર ન ટકી શકો. એ વાત સાચી. હમણાં સમાચાર સાંભળ્યા તમે નાના ભાઈનું નક્કી કર્યું, સાચી વાત? તમે બધા તો હરક કરવામાંથી ગયા, એ પેંડા ખવડાવવામાંથી ગયા. એમાં એવું છે કાજલ ભાભી, ખાલી ગોળ ધાણા ખાધા છે, હજી તો બધું બાકી જ છે. સારું થઈ ગયું ને? થઈ ગયું. હમણાં જો મને વીજુમાં હામાં જડ્યા તા, બસારા બેવડા વરી ગયા તા. લે સોઈન દયા આવે ડોહીની. રાજુ બાપે માર્યા તો નથી ને? ના રે ના, એવું નતું. હોય મને એમ કહેતા તા કે જમવા બેહેન રાજુ બાપા બાજે છે, બિચારા કે મેં કઈ ખાધું નથી આખો દી. પછી તો હવે ખાઈ નહીં તો માણાનું શરીર ક્યાંથી આવે? એમે પાછા ગઈઠું માણા. ઈ તો બધું ઠીક. કાલ રવિ મને ભેગો થયો ત્યારે એ ભૂફાડા લેતો તો રહ્યો કે મેં ખાધું નથી, પેટમાં બરે છે, પેટમાં બરે છે. મેં કીધું હાલ મારી ભેગો, હું તને ખવડાવી દઉં, બીજું શું હોય. કે મેં નહીં ખાધું હોય? રાજુ બાપા હઈ છે કોઈ ઘરમાં હું રાંધેલું ધાન નહીં ખાવા દેતા હોય? આપણે છે ને કાજલ ભાભી એક કામ કરી, રાજુ બાપાના ઘરે જઈને એને ઠપકો દઈ કે આમ હાલે કાંઈ રવિને અને આ વિજુમાને તમે ખાવા નથી દેતા એમ. બાપા મારે ક્યાંય નથી આવવું. ઈ ડોહાનો મગજ તો ટાઈડ છે. નહીં ને આપણે ઇન્સલ્ટ કરે તો ક્યાં જાવું હે? અને મારાથી કોઈનું અપમાન સહન ન થાય. એના કરતા ઈ જાણે ને એનું કામ જાણે. તમે જો તમારું કામ કરો ને મારે અહીંયા નળ વ્યા જાય ને તો પાણી વગર ની રે. હાલો હું જાઉં. ઈ વાત સાચી. કોઈનો વારો નથી આવવા દેતા હો. રવિ ઊભો થા. હા બા. બતા અટાણે હું હોય હાલ ખાવાનું થઈ ગયું. ખાવું નથી? ના બા, મારે નથી ખાવું. કા હું થયું? કોણ રાપ કરે બા? અઠવાડિયામાં 4 દી તો બાઈજા વગર બાપુજીને હાલતું જ નથી. જ્યારે ખાવા બેવી અને બાજણું, જ્યારે ખાવા બેવીને બાજણું થાય, આપણે કાંઈ ખાવા થતું નથી. જેથી બાપુજી બાજણું બંધ કરે ને તેથી જ ખાવું છે મારે તો. બટા હું સમજુ છું કે એનો સ્વભાવ એવો થઈ ગયો છે, પણ શું કરવું હવે? આનો રસ્તો હું કાઢવો? બટા તું કઈ રસ્તો કાઢી બોલ. બા, મારી પાસે એક રસ્તો છે, તમે મારો સાથ આપો તો. હા બટા, જો ઘરમાં શાંતિ થઈ જતી હોય તો હું તને સાથ આપું. બોલ શું છે? સાંભળો બા. હા. જો બટા, તું કઈ બધું મન મંજૂર છે, પણ માપ એવો બહુ વધારે નહીં. હા બા, કીધું એમાં જો. બાપુજી, હા હું કહું, મારે હે ને હોન્ડા લેવું છે, અને મને પૈસા આપજો એટલે હું આજે જઈને લખાઈ આવું. હોન્ડા હમણાં નથી લેવું, થોડાક દી નિરાત રાખ. કેટલાક દી નિરાજ બાપુજી, કાયમ હાલીને કામે જાઉં છું. કેટલાક દી હાલીને જાવું મારે? કઈક સમજો તો ખરા, પૈસા દ્યો. નથી મફત નથી હું તમારી પાસે માંગતો કાંઈ. તમને કેટલા પૈસા દીધા? મહિને ને મહિને 20,000 રૂપિયા દઉં છું, ખીચામાં નાખી દ્યો છો. રાયડું નાખવામાં ધ્યાન રાખજે, તારો બાપ છે અને પૈસા દેસ તો કઈ ઉપકાર નથી કરતો. તને મોટો કર્યો, ખબરદાર એની સામે બોયલો છો તો. બાપ છે તો હું થઈ ગયું? એને મારી ફરજ નહીં બધી પૂરી કરવાની. મારે ઈચ્છા છે હોન્ડા લેવું છે, લેવું છે, બીજું કઈ કામ કરું. એ લેવું હોય તો જાજો મંડો કમાવા, ઈ પૈસા નહીં દે. કમાવું છું, મારી રીતે કમાવું છું. 20,000 રૂપિયા દઉં છું મહિને ને મહિને એમને. કમાવશો એટલે હું ઉડાડી નાખવાના પૈસા? આમને મોટા નથી થઈ ગયા તમે. ઉડાડવાના જોઈએ, ઉડાડવાના જોઈએ. તમે નથી ઉડાડતા પૈસા, તમે નથી ઉડાડતા. હજી એવડો મોટો તું નથી થઈ ગયો. તારા બાપ હમો તું અવાજ કરી હે ગંજો કે નહીં? બોલવાનું જોઈએ. બાપ હામું તમારા હામું તે બોલું છે. લ્યો, હા હવે મારા હમો બોલવા માંડ્યો. એક બુહટ નાખી મોઢું ફેરવી નાખી. તમે મને બુહટ મારશો. બહુ તમારી બુહટું ખાધી. હવે હું તમને બેયને એક એક બુહટું મારીશ ને તપેલામાં મોઢા કરી જાય બેયના. બંધ થાતો. ખાવા ટાણે તમે બધા ચોટી જાવ છો. તમારી જાતને સમજો છો શું? આ અનાજ કહેવાય, અનાજ કહેવાય. આ ખાતા ખાતા બચાય નહીં. ઘરમાં બરકત નહીં રે, બરકત નહીં રે. ધાન ભેગા નહીં થાવ કોઈ. બસ બસ રાખો બસ. હવે ખબર પડી કે અન્નનું અપમાન ન કરાય, સુખી ન થાય ને બરકત ન રહે ને. અમારી જિંદગી હેરાન કરી નાખી. છેલ્લા 20 વર્ષ થયા તમે અમને હેખે ખાવા નથી દીધું અને આજ તમે શાંતિની વાત કરો છો. તમારા જેવા જાજી બુદ્ધિ વાળા છે ને ઈ જ આવું ઊભું કરે છે. છોકરો તો બિચારો આજ બોલ્યો, તમે છે ને
આ 20 વર્ષથી ખાવા બેહીને ભાણા માથે બાંધો છો. હજી કહી દઉં છું, આ ઘરમાં શાંતિ જોતી હોય, બરકત જોતી હોય ને સુખી થાવું હોય ને તો ભાણા માથે કોઈ દી કકડાટ કરતા નહીં. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચાવલિયા. હલો મિત્રો, હું છું સુરત ચાલુ. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.